ખૂબ આભાર, ધન્યવાદ. કોંગ્રેસ પરિવાર તેમજ કોંગ્રેસ કર્ણાટક સરકાર તેમજ કોંગ્રેસ પોલીસ શાખા યાની કે ઇન્ડિયન પોલીસ સર્વિસ યાની કે અમો અને અમો ટીમ દ્વારા પોલીસ ડે કરીને ઠરાવ કરવામાં આવેલ હોય. હવે જુઓ, આ વાંચો, આ બધી વિગતો ધ્યાનથી વાંચો. મિત્ર, અમુક લોકો હું છેલ્લા 12 કા 15 કા 18 વર્ષથી હું જોઉં છું કે અમુક રાજકીય પાર્ટીઓના ગળા કેસરી કલર ને લીલા કલરના પટ્ટા કે પછી પંજાવાળા પટ્ટા કે સાવેણાવાળા પટ્ટા કે વગેરે વગેરે પટ્ટાઓ પહેરી ખુદને મહાન સમજે છે. દીકરીઓની ઇજ્જત સાથે ખેલનારાઓ ધ્યાન રાખજો, સાવચેતી રાખજો, નકર આવનાર તમારા દિવસો ભૂંડા હશે, યાની કે અતિ ખરાબ હશે. આ ચેતવણી નથી, આ તો ખાલી એક ઝલક છે. આ વાત છે ખાલી કર્ણાટકની. હવે અફસોસ ગુજરાતમાં આ રીતે કેદી વારો આવશે એ જોવાનું રહ્યું. એ દીકરીઓની ઇજ્જત સાથે ખેલનારાઓ, તું હકીકત પુરુષે નથી, તારામાં તાકાત હોય ને તો દીકરીઓની ઇજ્જત બચાવવામાં ધ્યાન દે. હે ભગવાન, એવી શક્તિ આપો કે જે અમે લક્ષ્ય લઈને નીકળ્યા છે એ સત્ય અને સાક્ષાત થાય. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્ર, સમસ્ત સતવારા સમાજ લોકોને રાજકારણની જરૂર છે કે રાજકારણને સમસ્ત સતવારા સમાજ લોકોની જરૂર તે નક્કી થયા પછી કોઈ પણ રાજકીય પક્ષ સાથે વાટાઘાટ કરી શકાય. સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર યુટ્યુબ ચેનલ ગ્રુપ મિત્રો, સદસ્યો, વડીલો, બહેનો, ભાઈઓ બધાની આ વાત. હવે પ્રશ્ન એ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે, ન્યાય કાનૂન વ્યવસ્થા છે, પ્રકૃતિમય વાતાવરણ છે, વગેરે વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ વિશે શું કામગીરી કરી છેલ્લા 11 વર્ષમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિદેશમાં આટલી વાર પ્રવાસ કર્યો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, દેશની જનતાને શું ફાયદો થયો અથવા સમાજ લોકોને શું ફાયદો થયો એની વિગતો કેદી બહાર આવશે? અને સ્વિસ બેંકમાં પેલવેલા કરતાં 3 ગણું નાણું વધી ગયું, આનો જવાબ કોણ આપશે? ખાલી વિપક્ષના ટીપા ટિપ્પણી કર્યાથી સમાજનો વિકાસ કે દેશનો વિકાસ ના થાય. આ પ્રધાનમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓને કોણ સમજાવે? તમારાથી કામ ના થતું હોય તો તમામ રાજકીય પક્ષના ભારતીય જનતા પાર્ટીના લોકોએ રાજીનામું દઈ દેવું જોઈએ, એવું આ સમાજ લોકો કહે.